આ મારું 500 પાટણ હા લઈ લીધો ઓટો હવે ચમ જેઠાભાઈ ઓટો માંગે 4-5 ખેંચી દીધી મારો તો Please don't touch. Please don't touch. Please don't touch. કાકા ચો હેડે એટલે ચો સકન કરી ગોમમાં જાવ છું તમે હું કરી લેવો એટલે આ મોઢામાં દોથી ને બધા પાડી નાખે ઓ જેઠા થાપનો ચોરી તું થાફાનો ચોળું તે આ મારી સાયકલ ને હળગાવાનું ચમ કહી લે તારી અમારી એક્ટિવા લઈ જતા તમે આ તો એક્ટિવા લઈ જતા હતા ને તેમાં પેટ્રોલ નખાવતા હતા સમજે એમની નતા લઈ જતા સાયકલ લેવા જતો મારા ઓછા ના પાડી સાયકલ લેવા જતા જેઠિયાએ ના પાડી ઓવા તો અમે તો તને જેઠિયાના ઘેર હેડ્યા રોડે જાય વાહ 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 મજા જાઓ દો કા કા બા વાહ 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 રોડે રોડે વાહ મજા આવી ગઈ બાબા એ બોલે હા તારું છોકરા હા કાકા તું કરી બજાર જઈને આવ્યો ઓ જઈને આવ્યો એવું એમ ને ઓ અને એક્ટિવા તો વેચી મારી ગયું હમણાં તમે મને એમ કહેતા હતા કે તને બોલતા આવડતું નહીં બોલતા હકીકતમાં તમને નહીં આવડતું હું કઈ એક્ટિવા વેચી હશે જો જીતાને એક્ટિવા દેખણી ના એટલે કીધું કોઈ એક્ટિવા આવકનો દાખલો કઢાવવા વાર લાગે એવી હતી એટલે હજે કે હું હોજે આવે તન લેતા હે એટલે હીરો લઈને આવશે હોજે એટલે એને તો એક્ટિવા આવડત આલી દીએ 24 કલાક હીરો બજારમાં ફરો બાઈક લઈને અને એને એક્ટિવા નહીં આવડતી હોય આવું ના આવું કેમ તો કોક કામ કરી આલતું છે ને એ નહીં કરી આલે ના કશો ને આવડે ને ઓ કમ્પ્લીટ આવડે એક્ટિવા તમે જઈને આયા ગામમાં ઓ જઈને આયા ગામમાં જેઠાભાઈ આલી હતી સાયકલ એટલે તું એનું નોંધ ના લે જેઠિયાનું ચમ ના પાડી દીધી સાયકલ આલવાનું ઓહો સાયકલ આલવા ના પાડી ખોટું આપણું કાઢવા મોકલે કણ પણ મને ના પાડી હતી એટલે મને એવું હતું કે મને કદાચ ના પાડી હું છોકરો હું એટલે પણ તમે તો ઈવન લેવલ ના મોણા હો તમને ના પાડી ના જ પાડી તે હેડતા જ રાખું હેડતા જ હું કરે તાન કશો વાંધો નહીં આપણે હવે એક્ટિવા માંગવા આવે ને એટલે એક્ટિવા નહીં આલવાની હવે તો આલું જો તો એને એક્ટિવા હું હવે એ બા અલ્યા કઈડા એ બા જો આર્યો બાવ એ બા એ ચોઈટા ઘરમાંથી હું ચોરી હેડે લે તમે ચો જઈને આયા એમ કેજો એટલે હું તો હો ગમે તો જઈને આવ્યો તો મારા ઘરનો સિક્યુરિટી હિલે મારા તને પૂછીને જવાનું છે દઉં ઉઠાડ એમ નહીં ચો જઈને આયા એમ તો કહો મારે હું લે કેવું પડે ના કેવું હોય તો કશો વાંધો નહીં મારી વાત સાંભળો હા હું તમારા ઘેર એટલા માટે આવ્યો છું તમારા મારા હંગાત આવવાનું છે મારા ઘેર એટલે તારા ઘેરથી ધક્કા મારી મારીને તું અમને કાઢી મેલતો તો હવે હું લેવા પાછો બોલાવા આવ્યો હિલે એટલે મારી જે સાયકલ હતી કે નહીં હે એ સાયકલ ચોરાઈ ગઈ છે ચોરાઈજી ઓવા ડચે હારું કર્યું લે હલકટ સારા હલકઈ મારતો તો સાયકલ લાવ્યો એટલે એટલા એ સાયકલ જે ચોરાઈ ગઈ છે ને હા એટલા એના માટે થઈને આપણા મહેલા વાળાને બધાને ભેગા કરીને મારા ઘેર બોલાવાના છે અત્યારે હા એટલા માટે હું તમને બોલાવા આવ્યો છું એટલે તું અમારા ઉપર આરોપ નાખી લે આરોપ નાખવાની વાત નહીં લે હડો મારા ઘેર આ તે લે હેડ અમે તો આઈએ અમે તો રાજી છે ઉપરથી કે તારી સાયકલ લાવેલી 25,000 રૂપિયા વાળી ચોરાઈ ગઈ રાજી થઈ ગયા રાજી હેડ તારા ઘેર હેડ આવું એટલે રાજી થવાની જરૂર નહીં આટલા બધા હો રાજી થઈ કે તું તો તારા સાયકલ માથે નતો અડાડવા દેતો લે એટલે મારી સાયકલ હતી 25,000 રૂપિયા હું આલીને લાવ્યો તો એટલે ચોથી હાથ અડાડવા દઉં એટલે કોઈ તારી સાયકલ મેં ખાઈ ના દો આ તે અભિમાન કર્યું ને એમાં તારી સાયકલ ચોરાઈ ગઈ સમજો એ તો આવશે પાછી આવશે જે ચોરી ગયો હશે ને એને મારી સાયકલ પાછી આલવી પડશે તમે લે હડો મારા અંગાત આપણા મહેલા વાળાને બધાને ભેગા કરીને મારા ઘેર લઈ જવાના અલે તારા ભાઈએ ચોરેલી સાયકલ પાછી ના આલે સમજો એ તો ભંગારમાં વેચી મારી છે ઈને અને સાયકલ છે ભાજી નાખી છે આખી સમજો એ તો જેવી મારી સાયકલ પાસે નહીં આવતી હું એ જોઉં છું તમે ખાલી મારા અંગાત હેડો આપણા મહેલામાંથી બધાને ભેગા કરીને મારા ઘેર લઈ જવાના આ તે લે હેડ અમે ઓલે ના પાડીએ અલે હાડો હેડ
ગોવિંદજી હા લાલબા ઘેર ઈ ઓ ઘેર છે બા બોલાવજો. એટલે તારા કોમ થઈ એનું તું બોલાય તારી સાયકલ ચોરાણી મારે ચોરાણી હે લાલબા એ લાલબા ઓ ઓય આવો. યા કોઈજી હા આ કંટોલિયા ઘઉં હી કે શેતર ના હે શેતરના ઘઉં છે બિયારણ કરવાનું હ એ હોય ઓ એટલે સાફ કરું બરોબર હવે ઘઉં સાફ કરજો પછી પેલા મારી વાત આપણો બાથો. હું છે તમારે અને લાલભાના બે જણને મારા ઘેર આવવું પડશે. આ હું કહી દઉં આ હરકતની સાયકલ ચોરાઈ ગઈ સાયકલ ચોરાઈ ગઈ. ઓ વાહ હારું કર્યું. હા કઈ બહુ મારતો હતો ને એટલે ચોરાઈ ગઈ ઓહો, આપણે જોવા નતા દેતા. હા. હારું કર્યું. ચોરાઈ ગઈ. પાર આવ્યો. અમે તો રાજી થયા હું એ રાજી છું બરાબર છે આપણે કઈ સાયકલ લાવવા મને તું કે ખરા એ ગોવલા મારી સાયકલ હાથ નહીં અડાડવાનો બરાબર ચોરણી છે જાય એનથી થોડી સીટી ઘણી જાય હા ઓ એટલે વાહ. બધાને રાજી થઈને એના ઘેર જવાનું ચા પાણી કરવા હે? ચા પાણી કરવા નહીં લઈ જતો મારા ઘેર તમને. આ તો ચા પાણી તો કરાવ જ પડશે કે તારા ઘેર અમે આવીએ ને યાર હા મારી સાયકલ ચોરાઈ ગઈ છે એટલે આપણા મહેલા વાળાને અહીંયા ભેગા કરવાના છે તમારા બધાનું કોમ છે એટલે. આજે અમે તો આવીએ અમે તો રાજી થયેલા હું લે ના પાડીએ યાર હું કોમ છે પણ એ તો જે કોમ છે એ બરાબર તમે હેડો તો ખરી પેલા મારા ઘેર પછી હું કહું. ના રે એવા થોડા કોઈ નવરા હી તમારા ઘેર આવીએ હે એટલે આ વાની સાયકલ ચોરાઈ ગઈ એટલે ઘાટા તો રોવા બોલાવતો છે આર્યો રોવી એકલા આપણે શું કામ રોઈએ? તમે હવે વધના પોઈન્ટો માર્યા વગર સોના મને હેડો મારા ઘેર. આજે અમે તો તૈયાર છે આ બાતો ના પાડી હાલ લે હેડો હેડજો. એમ નહીં, આપણે સાયકલ જોવા ગયા તાણા આપણે ભાર રહેવાય નતા દેતા તો પછી અત્યારે ઇવન કોમ જ કેવા બોલાવા અમાર નહીં આ પૂજો હતા. અમે કોઈ એવા નવરા નહીં આવીએ અમારા ભાઈ ઘઉં સાફ કરવા નહીં હા કોઈ વધારે વાર નહીં લાગે તમે તાર મારા ઘેર હેડો થોડી વારમાં તરત તમે પાછા આવતા રહેજો બસ ખાલી એક મીટિંગ ભરવાની છે. મીટિંગ ભરવાની હે આપણે કોઈ ખબર નહીં હોય બધી ને ખબર હા હા એ તો હું કહું તમને હેડો તો ખરી ઈવન. લે હેડે તાર હાલો હાલો હેડો હેડો જલ્દી. જોઈ લીધો આટો કરતો. એ આ હેડો બધા. ચંપુડા એ ચંપુડા બારે તારું કોમ છે. જેઠિયા મોને મોને બોલજે ને કે એકે થાપે તારું મોઢું ફેરવી નાખશે હમણાં હા ટપુભા જેવા સાથે તેવા જબરું પાછું આલી હો ભાઈ તે તો ઓવા ઈકન તો તારું ઘર જ હોય તો મારું છે હા ભમાય તો તાર ભમાય ઊંચો કરીને પસાર હોય તારું ઘર હોય ને તો મને બીક લાગતી નહીં પણ મારી વાતો પર હાલ હું હવે તારા ઘેર ઝઘડો કરવા માટે નહીં આવ્યો. તારું કોમ છે એટલે તું હેડ મારા ઘેર. હું લેવા તારા ઘેર આવું તું ને તારો છોકરો બે જણા હેડો કોમ છે તમારું. મારી વાત આપણો જેઠાબા હવે અમાર ઘરનો રસ્તો તમે ભૂલી જજો તમે તમારી સાયકલ ની ના મને પાડી છે અને મારા કાકાને ના પાડી છે એટલે હવે આપણા સંબંધો પૂરા કોઈ દિન એક્ટિવા લેવા આવતા નહીં જુઓ ન કહીએ ને પગે પાછા મેલે મારે તમારું એક્ટિવા જોતું નહીં પણ મારી સાયકલ ચોરાઈ ગઈ છે એટલે તમારે મારા ઘેર આવવાનું છે. મેં મીટિંગ ભરી છે. તારું સાયકલ ભંગાર ચો લઈ જાય લ્યા પણ તારી ભંગાર નથી ₹25,000 ની સાયકલ લાયા તો સમજ્યો. એ સાયકલ લાયા તો એ ચોરાઈ જી ચિયો ચોરી ગયો છે એટલે એ ચોરને પકડવાનો છે મારા એટલે તમે બધા મહેલા વાળા હેડો મારા ઘેર મીટિંગ ભરવાની છે. હારામ હારું છું તમારી સાયકલ ચોરાઈ જી એ સાયકલ નો બા ખાલી મેં ઓટો માર્યો ને 4-5 ખેંચી નાખી દી આવાને મને તે તારે હમણાં ખેંચી દેવાય કોણ પટ્ટાની એ તો મારા કાકાના સંસ્કાર આવી યાદા બાકી હું આવાને ભમાયા વગર ના એવું તાણી હવે તો હમ જ ભમાવાના ચિંતા નહીં કરવાની ભમાવા વાળા તો હજુ હવે પેદા થાય. તમે હેડો મારા ઘેર મીટિંગ રાખવાની છે. મીટિંગમાં તમે હેડો. પણ હવે ચોરાઈ ગયું હોય તો મીટિંગ હું કરશો તમે તમે ભમાવાળા હવે પેદા થાય એમ કહો ને ભમાવાળા પેદા થઈ ગયા હે આ તો તમારી મન મર્યાદા હાચવી જાય ને કે ઉપાડી પસારો ખબર નહીં પણ હજુ કોઈએ પસાડ્યા તો નહીં ને. આ તે વોકમાં હોય ત્યારે થઈ ના પડે ના ના બા એક વખત તમે પસાડી દેજો એટલે ઈવન એ એમ નીકળી જાય પછાડું ઓયલો પસાડો હાલ ખબર પડી જાય આવ પસાડીને ગારો કાઢી નાખો કોઈ આના થાય કે આપણી જવાબદારી નહીં હોય ભાઈ જો હવે તમે આ ગામ વાળા બધા એક ના થઈ જાઓ ને મને એકલાને ના પાડો. હાલ હવે મારે થોડી ગરજ છે તમારી એટલે તમે બધા હેડો મારા ઘેર નકા આટલી ઘડી ઝઘડો કરવાનો હોય ને મારે તો કહીએ તમારા ઘેર ઘેર આવીને ઝઘડો કરી દીધો. મારી વાત સાંભળો અમાર ઘર તરફથી તમે આશા રાખતા જ નહીં હું એ મદદ નહીં કરું કે મારા કાકાને મદદ નહીં કરવા દઉં સાયકલ ની ના તેમ પાડો તમે અમન અમારે એક્ટિવાને કોઈ દાડ ના પાડી અમે એટલે મારે તમારી મદદ નહીં જોઈતી પણ મીટિંગ ભરવાની છે. એ મીટિંગ ભરાઈ જાય પછી
તમે તાર હો અને ઘેર જતા રહેજો હેડો એટલે તારી ભંગાર સાયકલમાં જો મીટિંગ કરી અરે આ મીટિંગ એરી ભરવાની છે કે જેઠાલાલની સાયકલ ચોરાઈ ગઈ કે નહીં. હા. જેઠાલાલ બેઠા બેઠા રોવીને આપણો બધાને હવાનું. ઓ હવે છેલ્લે 12મું કરવાનું. એટલે પણ સાયકલ નું જ 12મું ના હોય યાર. આમાં ભાઈ એવી કોઈ વાત જ નહીં. તમે તમારું ઘરનું ના જોડો આ બધું બરોબર. લે હેડો તમે મારા ઘેર. અમને બધી ખબર પડે હે. આરે એકન થઈને આપણને બધાને કગર છે કે મારી ભૂલ થઈ ગઈ, મેં સાયકલ ના લી, પણ હવે તમે બધા ભેગા થઈને મને સાયકલ ખોડાવરાવો. ઓ વાહ, પગ ધોઈને આપણે પાણી પીએ. હા. તમારા કોઈને સાયકલ ખોળાવાય આવવાનું નહીં. એ મીટિંગ ભરાય ઈ કણ હું તમને બધું કહું, તમે હેડો ખાલી. પણ હના માટે મીટિંગ ભેગી કરો એ અરે સાયકલ ઓલે યાર કીધું તો ખરી કેટલી વખત કે આળ નકમનો વેટાડે યાર. એક તો મારી સાયકલ ખોવાઈ ગઈ અને પાછા ઉપરથી કે હની મીટિંગ લે. કાકા તમે ખાલી એક વખત મને સૂટ આલજો, મને માતાના જો ખમુત કે આજો ખાલી. ના, 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 પકડી રાખજો શૂટ ના થતા ચંપુલાલ લગા પેલા મારશે. મગજમારી કરી તારી અલા ભંગાર. મગજ મારીને હેડ ના ચંપુડિયા તું એ નકા હમણાં મારી સાયકલ ચોરાઈ ગઈ પણ હમણાં. આવી દાદા. કોકના ઉપર નીકળી જા એ હમણાં. ભાઈ, આ તમારા માણસો તમારા ઘેર લઈ જવાના તો પ્રેમથી લઈ જાઓ. આવી દાદાગીરી કરશો ને તો એકે નહીં આવે. હા, બા. ભાઈનો પ્રેમથી કહું તાણી પેલા મીટિંગ ભરવી છે હેડો 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 તે મારા ઓછા સવાલ ઉપર સવાલ કરી. કોઈને માટે પણ- ગયા ના છો તમે. તમે જેવું પેલા વાયુ છે ને આ એના પ્રશ્ન આલી સમજાય એટલે હાથ જોડીને લઈ જવા પડી ઘેર તો. આજ તો કોઈ ભાઈ ના જોડે હેડો. આ તો નથી આબુ. હા, નહીં આપું જો. અલે હાથ જોડો કરે એકે નહીં આવી, બધા વાથી પાછા વળી જાય. નહીં આબુ ને ના એક કે નહીં આબુ ને ઓય આવો ખાલી એ ચંપુ ઓય આવો ના ના જોતા ઓય આવો જો બા આપણો હોય ટેકાઓ. જો તમારા એકે ના મારા ઘેર ના આબુ હોય ને તો પછી તમારા ઘેર પોલીસ આવશે. પોલીસ? હા હવે હું કેસ કરી નાખું. મારી સાયકલ ને હું નવી લાવ્યો તો ને એ જોણ ખાલી મારા મહેલા વાળાને હતી ને મારા મહેલા વાળાએ સાયકલ જોઈ હતી તો મારા મહેલામાંથી ગમે તે ગાધાએ મારી સાયકલ ચોરી છે એવો હું કેસ કરી નાખે એટલે પોલીસ બધી તમારા ઘેર ઘેર આવીને પૂછતાછ કરશે અને જેને ચોરી હશે ને એને પોલીસ સ્ટેશન લઈ જાય અને મારી સાયકલ પાછી લેવડાવશે. આપણે તો આબા તૈયાર હે. ઉભા રહો, ઉભા રહો. આપણે અબ્બા તૈયાર છે ભાઈ, નાડો. કાકા આપણે ચોરી નહીં, આપણે હું કા પાછા પડીએ? હવે લે આપણે જીએ. નહીં આવો તો પોલીસ તમારે ઘેર આવશે. અમે તૈયાર છીએ. બેહાડો. જેઠાલાલ, અમે તમારા ઘેર મીટિંગમાં આવી જાવ હો ભાઈ, હવે કેસ ના કરો. ઓ હું એ આવી ગયો હો. જેઠાલાલ, આપણે તમારી સાયકલ ચોરી લઈને આપણા પર કેસ ના કરતા હો તમે. અમે બાપ બેટો આવી ગયા, અમે ચોરી નહીં, તમારી સાયકલ જો ના આયા મીટિંગમાં. આ ખોજા કહો આમ. ભલે તમે મીટિંગમાં આવી ગયા પણ મીટિંગમાં તમને બેહી રહેવા માટે નહીં બોલાયા. આ તો મીટિંગમાં તો બેહવાનું હોય, તાનું મુકો બોલવાનું હોય. વાત થઈ ગયો હું તમને મીટિંગની વાત ચાલુ કરું. આ તે ઊભા થઈ તમારી સાયકલ તો અહીં ચોરાણી એ તો કહો પેલા. જો હા. હું મારી સાયકલ આટલા ભી કરી હતી બરાબર. હા, બરોબર. આટલા સાયકલ ભી કરીને લોક મારી હા. અને મારા એક ખગો પૈસા લેવા માટે આયા હતા ને તે રોડ ઉપર ઈવન પૈસા હાલવા ગયો જઈને આવ્યો એટલી વારમાં હોયથી સાયકલ ગાયબ થઈ ગઈ. બરોબર બરોબર. હા. એટલે એ સાયકલ કોણ ચોરી ગયું ઈ મને ખબર છે. હા. કેજો કોણ ચોરી ગયું? આપણા મહેલામાંથી ગમે તે એક જણો એ સાયકલ ચોરી ગયો. એ જેઠાલાલ, ભલામણો આ સાયકલ લાયા ભલામણો મહેલાવાળા ઉપર આરોપ નાખો, તમને શરમ આપી જો વળ્યા. હા. અને તમે હું આધારે મેલ્લાવાળાને ચોર કહો છો? હા. લેકિન જોયો તમે હે ચોરતા? એટલે હું આધારે હું ચોર કહું છું ખબર છે. હા. જો હું આ સાયકલ લાયો કે ના લાયો આજ હા. એ વાતની જોણ આખા ગામમાં થી નહીં બરાબર. હા. ખાલી આપણા મહેલામાં અમુક અમુક માણસોને ખબર છે કે હું નવી સાયકલ લાયો. હા. બરોબર. બરોબર. એટલે તમને ખબર છે, આ લાલભાને ખબર છે, સદેવાને ખબર છે, ચંપુને ખબર છે, આ ગોવિંદજીને ખબર છે બરાબર. હા. અને તમે મારા ઘેર ઘડીક થઈને સાયકલ માગવાય આવતા હતા બરાબર. બરોબર. રસ્તામાં હું સાયકલ લઈને જતો હતો એટલે તમે મને પૂછતા હતા બરોબર હા. કે સાયકલ નો વાટો હાલો. બરોબર. એટલે તમારામાંથી ગમે તે એક આધાએ ચોરી કરી હશે. એ જેઠાલાલ આવો ખોટો આરોપ ના નાખો યાર. હા, મેં તો ખાલી ઓટો જ માર્યો તો, ચોય ચોરી કરી નહીં મેં તો. હા મને માની છોકન દીવા ઉપડાયો હાથ બળી જાય. એટલે તે ખાલી ઓટો જ માર્યો તો એમ ને? ઉવ્વા, મેં ઓટો માર્યો ને તમે 4-5 થાપો મારી હતી ખબર? ઓટો નતો આલ્યો. એટલે મારી વાતો પર હા. જોઈ તે ઓટો માર્યો તો બરાબર. મેં તને 4-5 થાપો મારી હતી. એરી રીહમાં તું કદાચ મારા ઘરથી સાયકલ ચોરી ગયો હોય તો ના, મેં નહીં ચોરી, તમારી સાયકલ સાચું કહું. સાચું બોલી જા નકર હું પોલીસ કેસ કરે ને હા. તો પોલીસ વાળા સાહેબ વૈકણ આવશે હા. અને તારા ઉપર કાર્યવાહી કરશે. સાચું કહું સાહેબ, મેં વાહની સાયકલ નહીં ચોરી. સાચું બોલ સાચું બોલ. આ, સાચું કહું સાહેબ, મને જવા દો, મેં નહીં લીધી વાહની સાયકલ. સાહેબ
જેટલી ઘડી એ સાયકલ લીધેલી કબૂલ ના કરો ને એટલી ઘડી તમે તાર માર માર કરો. હા એ જ કરું હું તાર. સાહેબ મેં નહીં લીધી. આજુ કહું છું સાહેબ મેં નહીં લીધી. આજુ કહું સાહેબ મેં નહીં લીધી. ઓ બાપા રે. સાચું બોલ. મેં નહીં લીધી જેઠાબા તમને સાયકલ સાચું કહું. હજુ સાચું બોલી જા નકર હું તો પોલીસ કેસ કરી દઈએ. સાયકલ મેં નહીં લીધી પણ હું આઈકણ આવ્યો તો ખરા. હાસ, જેવું જોતું હતું એવું મળી ગયું. સાયકલ નો વાટો માર્યો તો જેઠાબા જોડે 4-5 ખેંચી દીધી હતી. ઘેર હાજર લાગતા નહીં. હવે મસ્ત ને એક વાટો મારી અને પછી ઘેર જતો રહ્યો. અલ્યા તારે સાયકલ તો લોટ છે. મને ધક્કો પડશે. હવે આની ચાવી તો મેલી છે. આ તો તાળાની ચાવી. કેટલી આશા આવ્યો તો કે જેઠાબાન ઘેર જઈ અને સોનો મોનો એક સાયકલ નો આટો માર દઉં. ધક્કો પડશે. હમણાં એક તો તાળું મારેલું હો અને હીરા આવશે ને તો મને બોલશે. એના કરતી ઘર ભેગો થઈ જવા દે. ખોટું વાપરવું. એટલે હું આઈકણ આવીને જતો રહ્યો તો. વાહ તારી મેં તને ચોખ્ખી કણ ના પાડી હતી વોર્નિંગ આલી ને કે ઓટો નહીં આલુ લ્યા તો ફેર તારો એકણ ઓટો લેવા ચો આવવાનું આવે છે યાર. તમારી સિસ્ટમ વાળી સાયકલ મને ગમી જીતી એટલે હું કોઈ એક ઓટો મારી આવું. ઓ બાપા હાય. લઈ લીધો ઓટો લઈ લીધો હવે. આ તો કોઈ સાયકલ નહીં લીધી હું જતો રહ્યો તો. હારું હવે આટલા બેહી જા હેટ. હવે બેહી જા. એ ચંપુડા ઓય ઓલે જેઠિયા મોંધી બોલે કે ભમાયો આઈકણ હમણાં. જો એ જેઠિયો ના કર જેઠાલાલ કે. તો તું એ મોંધી બોલ. આ તો હવે હું એ ચંપુલાલ કહે હેટ. મારી વાત સાંભળ. તે મારી સાયકલ નહીં લીધી ને? ના સાચું કહીને નહીં જ લીધી ને વાળી. જો મારી વાત સાંભળ લીધી હોય તો મોની જા નકર હું પોલીસ કેસ કરે પોલીસ વાળા સાહેબ કણ આવશી પછી તને રિમાન્ડ પર લે આવી. સાયકલ નહીં લીધી. ઉભો થા પેલા ઉભો થા. સાયકલ લીધી કે નહીં લીધી? મેં નહીં લીધી. સાહેબ મારી વાત સાંભળો. હા સાયકલ મને લાગે છે ઓને જ લીધી છે. તમે તાર માર માર કરો એટલે હારે કબૂલ કરશે. હા એ તો એ જ કરું. મેં નહીં લીધી. સાચું બોલ. જેઠાલાલ મેં તમારી સાયકલ નહીં લીધી. સાચું બોલી જા નકા જેવું વિચાર્યું ને એવું થાહ તારા જોડે. તો જેઠાલાલ તમે રોડ ઉપર ગયા ને હા. એટલે હું આઈકણ આવ્યો તો. જેઠિયો રોડ ઉપર જો સા હવે તો સાયકલ ની ના પાડવા છે. હમણાં મારા ઓળખા જોડે સાયકલ માજી ને તો એક થાપ ચોડી દીધી હતી. હવે ચો ના પાડવા આવશે મને એ રહ્યો. અલ્યા તારી આ તો તારું મારી નાહી ગયો છે લ્યા રહ્યો. ઓહો મારો ઓળખ્યો કેટલો બનેલો છે આ રહ્યો. કશો વાંધો નહીં પણ આવા આપણે હેડતા જાવ. બીજું શું ધક્કો પડે મારતો હોય નો. વાહ તારી એટલે મેં તને થાપ મારીને હજી કાઢ્યો તો એટલે તું તોય ફેર ઓટો લેવા માટે આવ્યો એમ ને? પણ સાયકલ ને તાળું હતું ને એટલે હું પાછો જતો રહ્યો. હવે ઓય બેહી જા તું. હવે બેહી જા તારા છોકરા જોડે. એ બોલા ઓય લે. એ કાળિયા મોઢું અંભાળી માં કઈ તારે દોત બોત પડતા કરે તારા. મારા દોત પાડવા એમ તારા? ઓ તારા. હારું પછી મારા દોત તું પાડ પેલા મારી વાત ઓબળી લે. મારું નામ ગોવિંદજી છે. ગોવિંદજી કહીને બોલાય. હારું પેલા મારી વાત ઓબળી લે તું. હું છે? તે મારી સાયકલ લીધી તો નહીં ને? ના ના મારો કોઈ લઈ પડે ભાઈ તારી સાયકલ હે. જો મારી સાયકલ લીધી હોય ને તો હજુ મોની જા નકર હું પોલીસ સ્ટેશન જઈને કેસ કરે અને પોલીસ વાળા વાયકણ આવશે ને તો તારા ઉપર કાર્યવાહી કરશે. સાયકલ લીધી કે નહીં લીધી? સાહેબ હાજી તો સાયકલ મેં નહીં લીધી. અમે આગળ આય. સાહેબ મને તો હારે ચોર લાગે છે ચમકા વાની હળીઓ મારા ઘેર વધારે હતી એટલે ના હોય ને તો તમે ઓને બરોબર ને મારો એટલે હારે સાયકલ લઈ ગયો છે ને તો કબૂલ કરશે. અરે ચોર છે. સાહેબ હાચું કહું. એ સાહેબ ભાગો. જેઠાલાલ મેં તમારી સાયકલ નહીં લીધી. સાચું બોલી જા નકા જેવું તે વિચારે ને એવું થાહ પછી. જેઠાલાલ હું તમારી સાયકલ નો ઓટો મારવા આવ્યો તો. સાયકલ પડી હા. હવે જેઠિયાને ચેક કરવો પડશે જેઠિયો ઘેર છે કે નહીં. અલ્યા તારી જેઠિયો નહીં સાયકલ હાજર છે. આ સાયકલ લઈ અને ગામમાં એક ઓટો મારી પછી ઓય લઈને પાછી મેલ દઉં. લઈને મને જવા દે. આમ તો હું બા અને લાલબા ત્રણ જણા હતા તારા મારા ઓળશે મને ના પાડી હતી. મંગે ગોલા મારી સાયકલ હાથ નહીં અડાડવાનો. પણ હવે તું ચો જાય હવે તું હાજર જ નહીં ને હું સાયકલ લઈ જતો રહું. અલ્યા
સાયકલ લોક મારીને જતો રહ્યો હો ચાવી ગોતવી પડશે ચાવી વાને ચો મિલી છે લ્યા તારી ચાવી તો મારા ઓળશે અને વાય મેલી નહીં આ ચાવી મારા ઓળશો આ જેઠિયો હંગાત લઈને જતો રહ્યો છે આવી ના મેળાવે ઓયથી જતું રહ્યા દે કો તો ઓયકર હું આવીને ઉભો રહ્યો છું એમને એમ તો જેઠિયો આવશે તો મારા ઓળશે મને બોલશે ઓય ઉભું રહેવા જેવું નહીં મારો પાછો જતો રહ્યો તો ઘેર બરાબર એટલે તમે વૈકણ આયા હતા લાલભાન બાન તમે 3 જણા તાણી મેં તમને શું કીધું હતું કે મારી સાયકલ ના હાથ નહીં અડાડવાનો તો ફેર ચોકણ આવવાના આવે છે લ્યા વૈકણ્યા એ તો ખાલી ઓટો મારવા આવે કે વાત કરો હલો હવે આટલે બેહી જા ચૂપચાપ બોલ્યા વગર થાપ છે ના ખાલી છોડો બેહી જા હોય બેહો હોય બેહો એ લાલ્યા એ કલ્લુ મને બોલ ના કે છૂટું બૂટ આવશે માથામાં તાર માથામાં પછી બૂટ મારો હોય તો માર પણ પેલા મારી વાત અભળ હોય ઓય તારી સાયકલ નો પાટો જો દેખાતું નહીં એ તો સાયકલ નો પાટો નહીં હું કહીએ આમ નજર મારી પણ ના મળ્યો મને પણ મારી વાત અભળ હા જો મારી સાયકલ તે લીધી હોય ને તો મોની જા નકર હું પોલીસ સ્ટેશન જઈને કેસ કરે તો પોલીસ વાળા સાહેબ વૈકણ આવશે અને તારા ઉપર કાર્યવાહી કરશે ના સાહેબ મેં મારી જિંદગીમાં ચોરી નહીં કરી નહીં કરી હાચું કહું બાપા રે ના ના સાહેબ કશું લીધું નહીં બાપા રે ઓ બાપા રે સાયકલ લીધી કે નહીં લીધી બોલ સાચું ના સાહેબ હું સાયકલ જોઈએ નહીં એ જુઠ્ઠું ના બોલ સાયકલ જોઈ છે ઓ બાપા રે ના યાર મુઈ તમારી સાયકલ નહીં ચોરી યાર હાચું કહો ગાળી શોગન ભાઈ આ જેવા સાહેબે તને આ સપનામાં માર્યા ને એવી રીતે રિયલ માં મારશે એ પેલા મોની જા ના ના હું તમારી સાયકલ નહીં ચોરી પણ હું તમે ઓય હાથે નતા ને તા હવે એક સાયકલ લેવા હા સાયકલ પડી હ પેલા ચેક કરી લેવા દે જેઠાલાલ ઘેર હીક નહીં હા હા મેળ પડી ગયો હડો વાસેલો હ દેખાતા નહીં જેઠાલાલ આપણે તો જેઠાલાલ નું કામ છે ઈવાની સાયકલ નું કામ છે મને હોય કમ પડતો કર્યો તો પણ આ સાયકલ લઈ જઈને પેલી ઓબા ખાડમાં નાખું જેઠિયાને ખબર પડે વ્યારથી વ્યાર જ વસૂલ કરવું પડે લાય હાય હેડકી હેડ લે આ તારી કેમ હેડતી નહીં હેડ લે આ તારી લોક માર્યો હો જતો રહ્યો તો વાહ તારી એટલે મારી સાયકલ ને તારા લ્યા એ ગુલેપડીઓ ચાલુ કરવાની આવે છે એ ઓબા ખાડમાં નાખવાની આવે છે યાર પણ યાર વાયકલ હું જબરજસ્ત પડ્યો તો કેતીન દુખાવો થતો તો એટલા વળી ના આવ્યો તો બાકી વળી ના આવું નહીં ખબર જ નહીં પડતી રૂપિયા 25,000 ની હું એ સાયકલ લાયેલો તો હવે મારી સાયકલ કોણ ચોરી ગયું હશે તાણી જા એ તો અમન શી ખબર યાર બોલાવો સીઆઈડી હવે એ તો બોલાવી જ પડશે નહીં માનો તો હવે તું આટલા બેહી જા આ યાર એ તને ઊંઘવા માટે બોલાયો છે લ્યા हम कुत्तों से बात नहीं करते તના ભેળા સોનો મને ગોથા आओ जेठालाल बोला भाई હું કરી મીટિંગ માં ઓય તો આવો તાણી કહું કે બોલો હાલા ઈ નહીં બેહવાનું ઓય આવવાનું છે ચોકા તમે મારી સાયકલ લીધી છે કે નહીં લીધી સાચું બોલી જો ના નહીં લીધી ભાઈ નહીં લીધી ને? ના તો હવે હું પોલીસ સ્ટેશન જઈને કેસ કરે અને પોલીસ વાળા સાહેબ હકણ આવશે પછી તમારા ઉપર કાર્યવાહી કરશે ચાર બે સાયકલ લઈ લીધી નહીં લીધી ના 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 સાચું બોલ ના મારી માની શોકન ભાઈ મેં નહીં લીધી ઓ બાબા રે ઓ એ સાહેબ બરાબર વાગો ઓ બાબા રે સાહેબ આર્યો એનું શ્યાકારા જેવું મોઢું કરીને બોલે છે ને
એટલે મને એવું લાગે છે કે મારી સાયકલ હારે ચોરી કરી ગયો હોય. તમે બરોબર નો એનો મારો એટલે એરો મોનશે. ના, ના, હારે જ છે. ના ના હું નહીં. ઓ બાબા રે એ સાહેબ મને મારી છોકર તમે કેવા મને મારો એ સાહેબ અલા એ સાહેબ ઓ બાબા રે હોર પડી ગયા મારો સાહેબ, મારો, હજુ મારો, વધારે મારો. એ સાહેબ ઓ બાબા રે મારો સાહેબ, તમે તા. વાગો લાવો, હાથમાં પકડો. એ આ બાબા રે મરી જાઉં. મારો બરોબર નો મારો. બોલ. હાથ કો મેરે લીધી ઓ બાબા રે બોલ, હો. એટલે પોલીસ વાળા સાહેબ આવીને તમારી આવી દશા કરશે. જેઠાલાલ સાચું કહું હા. તમારી સાયકલ લઈ જવા વાળો આઈ એમ પોતે. ઓહ, તારી જેઠિયો મારા વર્ષે ઘરના હળો વાસી ગયો સર. જેઠાલાલ એ જેઠાલાલ ઘેર લાગતો નહીં. હા આપણે જે કોમ થી આયા હતા એ કોમ વચન પડ્યું છે. મારો ઓળખ્યો ના પાડતો તો મારી સાયકલ ના હાથ નહીં ડળવાનો. તારી સાયકલ ના હાથ નહીં, તારી સાયકલ આખી હું લઈ ગયો હવે. ક્યાં ઉતરી ગયું હું? બહુ મિસ્ટેક લાગે છે આમાં. હમણાં મેં ચલાવી હતી તાન તો કમ્પ્લીટ હતી. ઓ તારી મોટી માં તાળું મારીને નાહી ગયો છે આ તો. પણ કશો વાંધો નહીં, તે તાળું માર્યું છે તો એ હું ટાયર પંચર વાળા જોડે જઈને તાળું તોડાઈ અને તારી સાયકલ નો ઓટો મારા ઘર નહીં રહું. તારી સાયકલ આખી કરી લઈ. હવે આવજે ને પૂછો રેજી કોમ આખું ગમે એમ ગોતે. તારી પેલા ગયડા હા તારા મારી સાયકલ ને ચો હાથ અડાડવાનો આવે છે એમ કેજે. જેઠાલાલ તમારી સાયકલ હારી હતી અને હારી હારી સિસ્ટમો હતી ને એટલે જીવ થઈ ગયો ચલાવવાનો. આ તો હારી હારી સિસ્ટમો વાળી સાયકલ લાવી હોય ને તો પૈસા ખર્ચવા પડી ₹25,000 સમજ્યો. આતે અમે હું લ્યા ખર્ચીએ તમે ખર્ચાય હંમેશા લાવીએ. હા તે મેં તો મારા ઓલે ખર્ચ્યા હે એટલે હું ચલાવું. તારે ચલાવવાની ચો આવે છે? હું લેવા તું સાયકલ લેવા અહીંથી લઈ જો યાર. જેઠાલાલ આમ તો ના કબૂલ જ બરોબર છે કે સાયકલ મેં લીધી છે એવી રીતે, પણ આ તમે પોલીસની વાત કરી ને એટલે મારે કબૂલવી પડી. બરોબર છે. અને સાયકલ તો હું તમને હાલ નહીં આલું. જાણે પેલું તાળું ખુલી જા ઓટો મારી રહ્યો અને પછી તમે સાયકલ આવી. તમે વાન સાયકલ ચો લઈ જઈને મેલી છે. ટાયર પંચર વાળા તો તાળું મારીને જતા રહેતા તે લોક તોડાવા લઈ ગયો. તો પછી આ હું તારા ઘેર આવ્યો તાણી તારે ના કહેવાય કે મારો ઓટો લેવો તો એટલે હું તમારા ઘેરથી સાયકલ ચોરી કરીને લઈ ગયો. આ બધાના ઘેર ઘેર જઈને બોલાવીને મારા ઘેર લાવવાના છો આવી સી લ્યા. આ તે વાયકણ બે થાપો ચડી ભાઈ. તમે અમને થાપો ચડી અમે તમને યાર કર્યા આખા ગામમાં ફેવરી. ખરેખર ગયડા તે હવે મારું મગજ જબર સટકાવ્યું છે. હવે તારું આઈ બન્યું. મેં તો સટકાઈ ભાઈ જે હતું એ સાચું કહી દીધું. બરોબર છે, વ્યવહારે કબૂલ કરી લીધું હે? હા આપણે કબૂલ તો કર્યું હા. પણ આવી રીતે ના ઉઠાઈ જવાય કંટાળ. આ બાપા ઓ બાપા ઓ તારું ભલું થાય તારું. એ આ બાપા રે. અલ્યા, ભગવાનની રીત નહીં આવી. વાગો વાગો વાગો. એ જગન્નાથ વાગે લે. એ વાગો વાગો. બંને કાયો કર્યો આગારો. અલ્યા પણ એ આ બાજુ આવે. મારી વાત તો અફડી યાર. મારે પણ તારી સાયકલ ચોરી નહીં લઈ જવી યાર. ખાલી ઓટો મારવા માટે લીધી યાર. હા. આ તે ઓટો મારવા ઓલે થઈને પૈસા ખર્ચવા પડે ₹25,000. તું મને સાયકલ જ લેવા આડી એમ કહે છે યાર. પણ આ તો તાણી મેં તને ના નથી પાડી હાથ નહીં અડાડવાના. કંટાળ તમે ચો લઈ જઈને મૂકીએ કહી દે એરા લઈ રહે એટલે ઈવન શાંતિ થાય. હા 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 કુના તો મેલીએ તમે. પેલા શિયાતો ટાયર પંચર વાળો રે એના તો. સાધારણ તો મેલી હોય કે ગમે તે ના તો મેલી હોય મને મારી સાયકલ પાછી લઈ આવ નકર સમજી લે તારું આઈ બન્યું હે. જેઠાબા શાંતિ રાખો શાંતિ રાખો. હાવખેત નહીં લઈ લીધી ને ખાલી ઓટો મારવા તાળું તોડાવા મેલી છે.
ભલે તાળું તોડાવા મેલી પણ તારા વયથી તાળું તોડાવા સાયકલ ચો લઈ જવાની આવે છે એમ કેજે. આ તમે લોક ખુલ્લું રાખ્યું તો હું તાળું ના તોડાવ તો ઓટો મારી મેલી જોય. હા જો એને તાળું તોડી નાખ્યું હશે ને તો તાળું તારે નવું નખ્યાલવું પડશે, પૈસા તારા હાલવા પડશે. પણ જેઠાભાઉ આમાં થોડા ઘણો વખત તમારો હે. તમારે તાર હાદી સાયકલ ના લવાય. હા. આવી હાઈલાઈટ થાય એવી સાયકલ લાવો તો પછી મેલા વાળા તો વાટો મારવા આવવાના જ ને તારે. હા. અલ્યા હું વીઆઈપી સાયકલ એટલા માટે લાયો હું કે ગામમાં બધા જોતા રહી જાય સમજ્યો. ઈના ઓલે થઈને આ વીઆઈપી સાયકલ લાયો હું એટલે મને એ સાયકલ મારી પાછી લઈ આલ હેઠ. આ તો પેલા શેઠિયા તો પડી છે લઈ આવો. એ ગમે તને તો પડ્યું હોય તું હંગાથ હેઠ. બા હવે તમે મને સાયકલ લઈ આલજો. આ એ તમાર જેવા આઠી લાસી. આજે કશો વાંધો નહીં, સાયકલ તો લઈ આલ છે બરાબર છે, પણ તમે એકલા વીઆઈપી લાવ્યા નહીં. અમે એક દાડો વીઆઈપી તો લાવશે ગમે તે વસ્તુ. હા તમે તાર લાવજો પછી ગમે તે વસ્તુ વીઆઈપી, પણ હાલ મારી સાયકલ વીઆઈપી છે એ મને પાછી લઈ આલો હેડો બધા. પાછી તો એ લઈ આલ છે પણ તમે આ વીઆઈપી સાયકલ લાઈન જે હવા મૂડો ને એ ના ઉઠશો કારણ કે તમે અમન ગહારા આલેલા હી. હા. આમાં તાણ અમે માગ્યો ને એટલે તો કોઈ માગતા નહીં. અમે જે દાડ વીઆઈપી વસ્તુ લાવ્યા ને એ દાડ તું હાથ ડરવા નાક કાપી નાખ્યું તાર. વાહ તારી નાક કાપાની વાતો મેલો ને મારી વાત અબળો હવે. હા. જો એ સાયકલ હું લાયો ને વીઆઈપી પણ તમારે આવી રીતના હવે ચોરી કરીને જતું નહીં રહેવાનું. તમારે કોઈ કામકાજ હોય છે ઓટા મારવા જવું હોય ને તો તમે તાર મારા ઘેર આવીને લઈ જવાની સાયકલ બરાબર, પણ આવી રીતના ચોરીઓ નહીં કરવાની. આ પણ તમારે ના નહીં પાડવાની પછી કોઈ. એવી રીતે તમે પેલા ના કહી દેવાય તો આ બધું થોટ લે. હા. સારું હવે એ રીતના ના નહીં પાડો. હવે તમને ઓટાઈ આલે ને જો કોમ હશે તો લઈ જવી હશે તો લઈ જવાય આલે, પણ હવે એ સાયકલ વીઆઈપી મને પાછી લઈ આલો હેડો. હા, લે આવો. લે હાડો. તમે ફરતા રહેજો ને અમને બધાને ફેરવતા રહેજો. ખેડો છે ધ્યાન તો